નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા નજીક આવેલા અણખોલ ગામના સામાજિક કાર્યકર દ્વારા તલાટી કમ મંત્રીના ભ્રષ્ટાચારનો ખેલ ખુલ્લો પાડવા આરટીઆઈ કરી જેનો જવાબ ન આવતા અપીલ કરવી પડી। અણખોલ ગામના સામાજિક કાર્યકર ઉમેશ પટેલ દ્વારા તાલુકા પંચાયતમાં આરટીઆઈ કરી ગામના તલાટી કમ મંત્રી દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા, જેના અનુસંધાને તેઓએ 27 માર્ચે આરટીઆઈ કરી હતી, જેનો જવાબ ન મળતા તેઓ અપીલમાં ગયા। તેમની સુનાવણી હતી આજે। ટીડીઓ સ્થળ ઉપર ન હોવાથી તેઓએ આસિસ્ટન્ટ ટીડીઓ જયેશ પટેલને પોતાનો જવાબ લખાયો અને જણાવ્યું કે આગામી દિવસોમાં મામલે સુનાવણી થવી જોઈએ। જો તેમ નહીં કરવામાં આવે તો માહિતી આયોગમાં પણ જશે તેવી ચીમકી ઉચ્ચારી છે। આજ રોજ અમે આરટીઆઈ અપીલની સુનાવણી રાખી હતી। એના માટે ટીડીઓ સાહેબની ઓફિસમાં આવ્યા હતા, પરંતુ સાહેબ હાજર ન હોય એના કારણે જયેશભાઈ પટેલ જે અધિકારી છે એમને અમારી વાત સાંભળી અને કદાચ અમે અમારી પાસે જવાબ લખાવ્યો છે, એની અંદર અમે માગણી કરી છે કે ફરીથી સુનાવણી રાખવામાં આવે। આ તલાટી ઘણા સમયથી બહુ જ ભ્રષ્ટાચાર કરે છે અણખોલમાં। જેવું કે વુડાનો ટીપી રોડ હોય ત્યાં પેવર બ્લોક નાખ્યા છે, જે કોઈ દિવસ નાખી ન શકાય, એ કોઈ કાયદાની જોગવાઈમાં આવતું નથી। એવી જ રીતે નર્મદા નિગમના રોડ ઉપર જે નર્મદાની કેનાલનો રોડ હોય છે ત્યાં પણ પેવર બ્લોક નાખવામાં આવ્યા છે। અંડર કન્સ્ટ્રક્શન જે સાઇડો છે અણખોલ ગામમાં સોસાયટીઓ બની છે ત્યાં પણ કામ કરેલા છે। જ્યાં કોઈ રહેવા નથી આવ્યું, અંડર કન્સ્ટ્રક્શન હોય ત્યાં કેવી રીતે કામ કરી શકે? સ્વભંડોળના કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થયેલો સ્પષ્ટપણે દેખાય છે, જેથી મેં આરટીઆઈ હેઠળ માહિતી માગી। તો એ માહિતી અમે 27/3/2025ના રોજ માગી હતી, એ પણ અમને આપવામાં આવી નથી, જેથી આજ રોજ અમે અપીલ કરી હતી, એની સુનાવણી રાખી હતી, પરંતુ ટીડીઓ સાહેબ હાજર ન હોવાના કારણે આજે સુનાવણી થઈ શકી નથી। એટલે અમે અમારો જવાબ લખી અને જવાબમાં માગણી કરી છે કે ફરીથી સુનાવણી રાખવામાં આવે, અને જો કદાચ સુનાવણી રાખવામાં નહીં આવે તો અમે માહિતી આયોગમાં પણ જઈશું અને આ માહિતી લઈ અને કમ્પ્લેન કરીશું। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ચોક્કસ નિરાકરણ નથી આવતું। અમે વારંવાર રજૂઆત કરી છે, એની બદલીની માગણી કરી છે। ત્યાંની પબ્લિક પણ એટલી હેરાન થયેલી છે, કોઈને વ્યવસ્થિત જવાબ નહીં આપવો, ઉદ્ધતાઈથી વર્તન કરવું, મહિલાઓ સાથે પણ ઉદ્ધતાઈથી વાત કરે છે। એટલો નકામો વ્યક્તિ છે, છતાં અનેક વખત રજૂઆતો કરવા છતાં આની બદલી નથી થતી, આની પર કોઈ એક્શન લેવાતો નથી। અને હવે અમે તો નક્કી કર્યું છે કે આ માણસ અમારા ગામમાં નહીં, બીજે કોઈ જગ્યાએ જવો ના જોઈએ, સસ્પેન્ડ કાં તો બદલી સસ્પેન્ડ કાં તો ડિસમિસ જ થવો જોઈએ। આ જ અમારે કરવું છે હવે। અને આની પાછળ કદાચ અહીંયાથી કોઈ કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટમાં PIL કરવાની તૈયારી પણ અમારી છે। એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ ફરિયાદ આપવા અમે ટૂંક સમયમાં જવાના છે। જેવી માહિતી આવશે એટલે એન્ટી કરપ્શન બ્યુરોમાં અમારી ફરિયાદ દાખલ થઈ જશે। નોંધણીય બાબત છે, ગ્રામ પંચાયતના ઇલેક્શનોની તારીખો પણ જાહેર થઈ હા, તે દરમિયાન હવે તમે રજૂઆત કરશો તો સરકારી એનામાં એમની આચારસંહિતા લાગી ગઈ, પણ આમાં આચારસંહિતાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો। આ એક કમ્પ્લેન છે અને કમ્પ્લેન ઉપર કાર્યવાહી કોઈ બી અધિકારી કરી શકે છે। આચારસંહિતા આમાં નડતી નથી। શું નામ છે તલાટી? ઉમેશભાઈ રાવજીભાઈ પટેલ। સરપંચ પણ હવે નથી ને હવે ગ્રામ પંચાયતના ઇલેક્શન ડિક્લેર થયા છે, તો સરપંચ પદનું ઇલેક્શન આવશે? હા, સરપંચ પદનું પણ હવે ઇલેક્શન આવશે જ અણખોલમાં, કારણ કે સરપંચે રાજીનામું આપી દીધેલું છે, એટલે સરપંચનું પણ ટૂંક જ સમયમાં ઇલેક્શન અમારા ગામમાં આવવાનું જ છે। ઉમેશભાઈ રાવજીભાઈ પટેલ, મુકામ પોસ્ટ અણખોલ, તાલુકો જિલ્લો વડોદરા।